हेलो मित्रों, तो આપણે આજે એક નવી ટાઈપનું કામ કરવાનું છે। એ આ બાજરામાં આપણે જે કપાસ હતો ને એમાં રોટાવેટર હાંકી નાખ્યું હતું, તો એમાં જે ઝીંડવા હતા તે ફાટી ગયા। એટલે આપણે આ નવું કામ કરવાનું છે। એમાંથી આપણે જે રૂ છે એ વીણવાનું છે। જો દેખાય સફેદ સફેદ, અને આ બાજુ પણ જે કપાસ હતો એમાં રોટાવેટર હાંકી હતું, તો એમાં હવે બધા ઝીંડવા ફાટી ગયા। આપણે આ નવું કામ કરવાનું છે। આ બધી કપાસ એ વીણી લેવાનો છે, અને આપણે જે ઓલી બાજુ જે બાજરામાં વીણતા આવતા હતા, તો એ બાજરામાંથી કેટલો કપાસ છો એ તમને આગળ બતાવો। તો મિત્રો, આ બાજકામાં એટલો વીણેલો છે, આ બાજકામાં ને આ બાજુ જે હતો એ અડધા બાજરામાં આપણે ખર્યા તો 5 કિલો કપાસ તો થઈ જ ગયો છે। 5 કિલો હજી થઈ જાય, તો પહેલી બાજુ આપણે જે રોટાવેટર કંઈ વાવ્યું નથી એમાંથી પણ 10 કિલો કપાસ થઈ જાય, 15 કિલો આપણે ખર્ચો રોટાવેટર નીકળી જાય। તો બસ આજનો વિડીયો અહીં સુધી। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી રામ।